આપણે જે પ્લોટનો ક્વેશ્ચન અધૂરો છે એ કન્ટિન્યુ કરીએ કોમેડીનો. To achieve the highest level, fine comedy has to possess the element of the universality, symbols and the subplot. તો ટુ અચીવ ધ હાઈએસ્ટ લેવલ, કે જો કોમેડીની અંદર છે હાઈએસ્ટ લેવલ અચીવ કરવું હોય, સારી પ્રકારની કોમેડી લખવી હોય, તો કે ફાઇન કોમેડી હેઝ ટુ પોઝેસ ધ એલિમેન્ટ. તો સારી કોમેડી છે એને અંદર ઇલેમેન્ટ હોવું જોઈએ. એ કેવું ઇલેમેન્ટ છે હોવું જોઈએ? તો કે સાર્વત્રિક, અલગ અલગ પ્રકારનું છે એ હોવું જોઈએ. એક તો સાર્વત્રિક હોવું જોઈએ, પછી સિમ્બોલ અને સબપ્લોટ હોવા જોઈએ. તો એની અંદર જે એવા સિમ્બોલ છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજું કે એની અંદર સબ પ્લોટ હોવા જોઈએ. તો કે પ્લોટની અંદર નાના નાના બીજા પ્લોટ પણ હોવા જોઈએ. Supernatural forces are used to create a dramatic effect. It adds its emotional appeal. અને સુપરનેચરલ ફોર્સિસ, કે જે સુપરનેચરલ ફોર્સિસ એટલે એવી ફોર્સિસ જે કેવી હોય? તો કે જે વિલિયમ શેક્સપિયર જે ઘોસ્ટ ને જે એવા સીન યુઝ કરતા હોય, જે કેવા હોય? તો કે જે રિયલ ના હોય, જે અનરિયલ હોય, એવા સુપરનેચરલ ફોર્સિસ યુઝ કરતા હોય. આર ક્રિએટ ડ્રામેટિક ઇફેક્ટ. તો એનાથી શું થાય? તો કે ડ્રામેટિક ઇફેક્ટ હોય, જેમ કે સોલિલોકી હોય, અથવા તો એવા એલિમેન્ટ જે ભૂત પ્રેત ને એવી બધી વસ્તુ બતાવતા હોય. તો એવા ઇફેક્ટથી શું થાય? તો કે ડ્રામેટિક ઇફેક્ટ છે વધારે ઇમ્પેક્ટ થાય. અને ઇટ એડ્સ ઇટ્સ ઇમોશનલ અપીલ, અને એ છે ઇમોશનલ અપીલ તમને બતાવે. There may be example of comedies which depends for their mirth and laughter on some incidents and situation based on chance. કે there may be એક્ઝામ્પલ ઓફ કોમેડીઝ, કે એવી કોમેડીના પણ એક્ઝામ્પલ છે વિચ ડિપેન્ડ્સ ફોર ધેર મર્થ, કે એ એના છે ડિપેન્ડ્સ એના ઉપર હોય, આનંદ અને ઉલ્લાસ ઉપર ડિપેન્ડ હોય. ઓન સમ ઇન્સિડેન્ટ્સ એન્ડ સિચ્યુએશન બેઝડ ઓન ધ ચાન્સ, કે ક્યારેક ચાન્સ બાય ચાન્સ એટલે જે કોઈ તક અથવા નસીબ દ્વારા ક્યારેક છે કોઈ વસ્તુ છે, ઘટનાઓ બનતી હોય ને એનાથી જે કોમેડી ઉત્પન્ન થતી હોય, તો એવી પણ કોમેડી તમને જોવા મળે છે. But in a pure comedy, the characters are not shown belonging to one age or the place. અને પ્યોર કોમેડી એને જ કહેવાય કે જે કેરેક્ટર હોય આર નોટ શોન બિલોંગિંગ ટુ વન એજ, કે એની કોઈ એજ ન હોય અથવા તો કોઈ પ્લેસ ન હોય. જેમ કે તમે મિસ્ટર બીનની છે કોમેડી જોતા હશો, તો કે મિસ્ટર બીનની છે એમની રિયલમાં એજ બહુ વધારે છે, પણ છતાં પણ એ છે એમની કોમેડીના લીધે છે ફેમસ છે. ચાર્લી ચેપ્લિન છે, તો એ બધા છે પોતાના એવા કેરેક્ટર્સ એવા હોય કે જે કોમેડી છે ઉત્પન્ન કરતા હોય, એમના છે એક્શનથી જે કોમેડી તમને જોવા મળતી હોય. સિમિલરલી સબપ્લોટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન અ ડ્રામા. અને ડ્રામા હોય, ડ્રામાની અંદર તો સબપ્લોટ છે એ તો વધારે અગત્યનું પાર્ટ છે. અને યુનિવર્સાલિટી ઇન અ કોમેડી મે બી અચીવડ થ્રુ સબપ્લોટ. અને જો તમારે સાર્વત્રિકતા હાસિલ કરવી હોય કોમેડીની અંદર, તો એ સબપ્લોટની મદદથી જ તમે હાસિલ કરી શકતો. ઇટ હેલ્પ્સ ટુ એમ્પેસાઇઝ ધ સેન્ટ્રલ થીમ. અને એ છે શું હેલ્પ કરશે? એમ્પેસાઇઝ ધ સેન્ટ્રલ થીમ. અને જે એની મુખ્ય થીમ હશે એની ઉપર એ ભાર મૂકશે. અને ઇટ ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ મેઇન પ્લોટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એક્શન. અને એ છે જે મેઇન પ્લોટ હશે એને શું કરશે? તો કે ડેવલપમેન્ટ કરશે ઓફ એક્શન, કે જે એક્શનનો મેઇન જે પ્લોટ હશે એને ડેવલપ કરે, એને આગળ વધારશે. ઇન રોમેન્ટિક કોમેડીઝ સબ પ્લોટ્સ have more importance. For example, Shakespeare Merchant of Venice is composed of a number of stories: the Bond story, the Cascade story, the Ring story, and Lorenzo જેસિકા સ્ટોરી. તો આ જેટલી સ્ટોરી છે એ બધી સ્ટોરીની અંદર છે એ સબપ્લોટ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને આ બધી જે તમે કોમેડીના નામ સાંભળેલા છે એ છે એ બહુ સરસ મજાની લખેલી છે. એના અંદર છે સબપ્લોટ જ એટલા છે કે જે કોમેડીને છે આગળ વધારવામાં મદદ કરે. કે એક કોમેડીની જે એક્શન થતી હોય એ પછી બીજી એક્શન છે એની સાથે ઘણીવાર રિલેટેડ જોવા મળે. અને ઘણીવાર સબપ્લોટ એની અંદર શું હોય? તો કે બીજા નાની નાની છે હાસ્ય વસ્તુ છે, હાસ્યપ્રદ વાત છે એ તમને લખેલી હોય, જેનાથી સબપ્લોટ પણ આવી જાય અને તમારે એ જ નાની નાની વાત છે એ મેઇન પ્લોટ છે એને મદદ કરતું હોય. તો હવે આગળ જોઈએ. All are treated as a plot incident and they make the play action well compact. અને છે આ બધી વસ્તુ છે ઓલ આર ટ્રીટેડ એઝ અ પ્લોટ ઇન્સિડન્ટ, અને આ બધા છે પ્લોટ ઇન્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને they make a play action well
કોમ્પેક્ટ. અને આ જે વસ્તુ છે એને કેવું બનાવે તો વેલ કોમ્પેક્ટ, એટલે આમ એકદમ સબળ બનાવે, બહુ સારું બનાવી દે. બટ ઇન ધ એન્ડ they reveals or develop only the characters of the Portia and the Psylocke. અને એટ ધી એન્ડ તમે કેરેક્ટર્સ જોશો, આ બે કેરેક્ટર છે પોર્શિયા અને સાયલોકના, એ કેની અંદર તો ઇન આર્મ્સ એન્ડ ધ મેનની અંદર આવે છે. શો ધ ઇન્ટ્રોડ્યુસ ધ ડિફરન્ટ એપિસોડ્સ એન્ડ ઇન્સિડન્ટ્સ ઓનલી ટુ થ્રો ધ લાઇટ ઓન હિઝ કેરેક્ટર્સ એન્ડ ટુ બ્રિંગ અબાઉટ ધ ચેન્જ ઇન ધ કેરેક્ટર્સ. તો આ જે બે કેરેક્ટર તમને પોર્શિયા અને સાયલોકના કેરેક્ટર છે ઇન ધ આર્મ્સ એન્ડ ધ મેનની અંદર બતાવ્યા છે, તો કે એના ડિફરન્ટ એપિસોડની અંદર બતાવ્યા છે. એન્ડ ઇન્સિડન્ટ્સ ઓનલી ટુ થ્રો લાઇટ ઓન હિઝ કેરેક્ટર્સ, કે એના કેરેક્ટર ઉપર જ ખાલી લાઇટ છે તમને એની પ્રકાશિત કરેલા દેખાડેલા છે. ટુ બ્રિંગ અબાઉટ ધ ચેન્જ ઇન ધ કેરેક્ટર્સ, કે કેરેક્ટર છે કેવી રીતના બદલાય છે. તો તમે જોશો તો કે સ્ટોરીની અંદર ઘણીવાર તમને કેરેક્ટર છે એ બદલાતા પણ જોવા મળે છે. તો કે આ જે આર્મ્સ એન્ડ ધ મેનની અંદર પોર્શિયા અને સાયલોકનું જે કેરેક્ટર છે એ દેખાડે છે, એ શું છે તો કે જેવો તમારે ડેવલપમેન્ટ થશે એવી જ રીતના છે એ બદલતા રહેશે કેરેક્ટર. જેવો પ્લોટ છે આગળ વધશે, જેવું સ્ટોરી આગળ વધશે, એમ કેરેક્ટર છે એ ચેન્જ થતા રહેશે. તો આ એક વસ્તુ પણ અહીંયા તમને મેન્શન કરેલી છે. આફ્ટર અ પ્લોટ કમ્સ કેરેક્ટર. એરિસ્ટોટલ રેન્ક ધ કેરેક્ટર સેકન્ડ ટુ ધ સ્ટોરી ઓર પ્લોટ, કે પ્લોટ છે એના પછી એરિસ્ટોટલ છે એ કેરેક્ટરને સેકન્ડ રાખે છે, કે સૌથી અગત્યનો છે પ્લોટ છે, એના પછી છે કેરેક્ટર છે અગત્યના છે. કેરેક્ટર્સ ઇન ધ કોમેડી આર નોટ રિયલ પીપલ, કારણ કે કેરેક્ટર જે કોમેડીની અંદર હોય એ આર નોટ રિયલ પીપલ. આર્ટ ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ ફોર લાઈફ, કે જિંદગી છે જીવનનો કોઈ વિકલ્પ નથી, પણ આર્ટ બદલે છે તમે આર્ટની અંદર જ એક કલા છે. આર્ટ ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ ફોર લાઈફ, કે આર્ટ છે શું દેખાડે છે તો કે આર્ટિસ્ટનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ બતાવે છે. The comic writer does not try to give us the real people but to give us the ideal people, કે જે કોમિક રાઇટર હોય ડઝ નોટ ટ્રાય ટુ ગીવ અસ ધ રિયલ પીપલ, કે એ આપણને સાચા માણસો એટલે જે રિયલમાં જે હોય એ નથી બતાવતા, પણ એ ગીવ્સ અસ ધ આઈડિયલ પીપલ, એક જે આદર્શ માણસો હોય એ બતાવે છે. ધ કેરેક્ટર્સ ઓફ કોમેડી આર નોટ સબ હ્યુમન ઓર ધ સુપર હ્યુમન, they are drawn with a generality of mankind, કે the character of comedy, જે કેરેક્ટર હોય છે કોમેડીના, આર નોટ ધ સબ હ્યુમન ઓર ધ સુપર હ્યુમન, કે જે કોઈ સુપર હ્યુમન એટલે જે કોઈ એવી વધારે પડતી શક્તિ ધરાવતા હોય એવા વ્યક્તિઓ નથી દેખાડતા, પણ એ જે જનરલી જે મેનકાઇન્ડ જે સિમ્પલ પર્સન હોય એ જ બતાવે છે આપણને. ઇફ they are the their eccentricity is regarded as sheer misfortune, કે જો તેઓ વિચિત્ર હોય તો તેઓના તરંગીપણાને પણ દુર્ભાગ્યવાળું ગણવામાં આવે છે, કે એનું જે એસેન્ટ્રિક એટલે કે જો એ વિચિત્ર હોય ને તો એની જે તરંગાવસ્થા છે એને પણ કેવી દુર્ભાગ્યવાળી ગણવામાં આવે. જેમ કે તમે જોશો કે ફોર એક્ઝામ્પલ શૈલોક છે, ફોલસ્ટાફ છે, વોલ્પોન છે, સર એપિક્યોર, મેમોન છે, ઓલ હેવ ધેર ઓન હેબિટ્સ, કે આ બધાને પોતાની ખુદની એક હેબિટ હતી, આદત હતી. અને બેન્ડ ઓફ માઇન્ડ, અને એનું જે વલણ હતું કેવું ઝુકાવવાળું વલણ હતું, અને વન સાઇડેડ થિંકિંગ એન્ડ વે ઓફ લાઈફ, અને એનું જે થિંકિંગ હતું કેવું હતું કે વન સાઇડ વે ઓફ થિંકિંગ, કે જિંદગીની છે અલગ રીતના જોતા હતા, અલગ રીતના સમજતા હતા. એટલા માટે એને છે એ કહે છે કે આ જે કેરેક્ટર છે બધા કેવા છે કે ખુદ છે આમ વિચિત્ર હોય પણ એની અંદર કંઈક તરંગાવસ્થા રહેલી હોય, અને એ જ જે પાત્ર છે કેરેક્ટર છે પ્લે કરતા હોય એના લીધે જ છે તમને કોમિક છે રમૂજ છે એ ઉત્પન્ન થતી હોય. તો આગળ જોઈએ. હેન્સ it is the social aspects of the characters that is shown in the comedy of Elizabethan age, કે એલિઝાબેથન એજની અંદર જે સામાજિક જે પાસાઓ હોય કેરેક્ટર હોય જે કોમેડીના એ બતાવવામાં આવતા હતા. અને ઇન ધ રેસ્ટોરેશન કોમેડી કેરેક્ટર્સ આર જજ્ડ એઝ ધ પોપ્સ એન્ડ ધ વિટ્સ, લાઈફ ઇઝ અ રિચ્યુઅલ ટુ ધ વિટ્સ, કે તમે જોશો કે રેસ્ટોરેશન કોમેડીની અંદર કેરેક્ટર હતા એને કેવા બતાવવામાં કેવી રીતના જજ કરવામાં આવતા, તો કે જે ફોપ્સ એની જે ફેશનેબલ જે વ્યક્તિ હોય એવી વ્યક્તિ, અને વિટ્સ એની જે ડહાપણ એની ચતુરાઈ હોય એવી રીતના એને જે જજ કરવામાં આવતા હતા. લાઈફ ઇઝ અ રિચ્યુઅલ ટુ ધ વિટ એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ, કે જિંદગી છે એ ખરેખર એક ચતુરાઈનો એક ભાગ છે, જિંદગીની અંદર ચતુરાઈ તો છે હોવી જ જોઈએ. એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ, કે એક જે આ છે એક વસ્તુ છે એક રમતનો ભાગ છે,
અને પાર્ટ ઓફ બેટલ. અને એક પાર્ટ ઓફ બેટલ એટલે એક જે બેટલ એવરીવન ઇઝ ફાઇટિંગ, કે જે ફાઇટ દરેક કરે છે એનો એક પાર્ટ તરીકે અહીંયા લેવામાં આવ્યા છે. અને ટુ સ્પીક ધ ટ્રુથ, અને સત્ય બોલવું ઇન કોમેડી, the plot or the action issues out of the character and the nature of the comic action is shaped and molded by the quality of character. કે જે કેરેક્ટરની ક્વોલિટી હોય એને એ પ્રમાણે છે એનો પ્લોટને છે ઢાળવામાં આવે છે. અને એક્શન ઇશ્યુઝ આઉટ ઓફ ધ કેરેક્ટર, કે જેના એક્શન ઇશ્યુ જે થતા હોય બધા કેરેક્ટરના, એ એમના કહેતા તો કે એના નેચર મુજબ છે એને ઢાળવામાં આવતા હોય, અને એના કોમિક એક્શન છે એને પણ બતાવવામાં આવતા હોય. એ કેરેક્ટરની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે. The action of comedy is made up of the incidents through which a character passes into the happiness and prosperity. And the action of the comedy, અને જે કોમેડીના એક્શન છે મેડ અપ ઓફ, કે શેનાથી બન્યા હોય તો કે ઇન્સિડન્ટ થ્રુ વિચ અ કેરેક્ટર પાસીસ, કે એવા ઇન્સિડન્ટ એવા એક્શન છે મેડ અપ ઓફ ઇન્સિડન્ટ થ્રુ વિચ કેરેક્ટર પાસીસ, કે જેનાથી કેરેક્ટર છે જેમાંથી પસાર થતા હોય. કેમાંથી પસાર થતા હોય તો કે એ ખુશીઓ અને જે સમૃદ્ધિઓ એમાંથી પસાર થતા હોય એવી રીતના બતાવવામાં આવે છે. And since the impulse to action proceed from character, we can say a comedy spring into life because of character. કે જે કેરેક્ટર હોય એના જીવનની અંદર જેમ વસંત ખીલી હોય, ખરેખર કોમેડી છે એવી રીતના ભાગ ભજવે છે માણસની લાઈફમાં. And therefore in a plot characters have a relative importance in comedy. એટલે જ આપણે કહી શકીએ કે પ્લોટનું છે ઇમ્પોર્ટન્સ કેરેક્ટર જેટલું જ છે, અને એ છે રિલેટિવ ટુ ઇમ્પોર્ટન્સ ઇન કોમેડી, અને એ છે એની સાથે સુસંગત છે. કે તમે છે પ્લોટ અને કેરેક્ટરને છે બંનેને એક સરખું જ ઇમ્પોર્ટન્સ દેવું જોઈએ, તો જ છે સારા પ્રકારની પ્યોર કોમેડી છે આપણને જોવા મળે. તો આ આપણો જે સબ પ્લોટવાળો અને પ્લોટ ઇન કોમેડી જે ક્વેશ્ચન હતો એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવો ક્વેશ્ચન જોશું.